લોકો પણ નહીં આવતા હશે, પણ આજે મને આનંદ થાય છે કે આજે બધાના સહકારથી સોશિયલ મીડિયાના માધ્યમથી આદિવાસી સમાજ હવે જાગી ગયો છે। હવે કોઈ પણ સંજોગોમાં એક પણ ઇંચ જમીન અમે તમને આપવા માંગતા નથી। એટલે આ પ્રોજેક્ટમાં કોઈ ઈસીની મંજૂરી, કોઈ પણ જાતની સંપાદનની કામગીરી, કોઈ પણ જાતની કામગીરી સાથે અમે સહમત નથી। અમે ભૂતકાળમાં બહુ પ્રોજેક્ટોમાં હમણાં પેલા કાશીદાદી પોતાની આખી વેજમાં રજૂ કરીને ગયા છે। તો આવા બહુ બધા લોકો છે જેમને આ આમોદ પ્રોજેક્ટના આજે 45 વર્ષ થયા છતાં પણ વળતરો નથી મળ્યા, આજે પણ ભટકે છે, વલખા મારે છે, આજે પણ એમને ભૌતિક સુવિધાઓ નથી। એટલે અમે ઢોળ ધાકર વાળા લોકો છે, અમે મહેનતનો રોટલો ખાવા વાળા લોકો છે। रुको जरा सबर करो। જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ રાજપાડી 2 આવે છે એમાં આમોદ, દમલાઈ, મોરણ, પડવાણીયા, સિયાલી ગ્રામ પંચાયતો જે વિસ્થાપિત થાય છે એમને પણ યોગ્ય વળતર મળે એ વાત અમે ગૃહમાં આજે વાત મૂકી છે। સાથે જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ રાજપારડી 1માં જે ગામો વિસ્થાપિત થયા છે એમના પુનર્વસન માટે, એમને નોકરી માટે અને એમને 500 સ્ક્વેર મીટરના જે પ્લોટોની સરકારે બાહેધરી આપી હતી છતાંય આજ દિન સુધી નથી મળ્યા એની વાત મૂકી છે। અને જે બીજો જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ રાજપાડી 2 આવે છે એમાં આમોદ, દમલાઈ, મોરણ, પડવાણીયા, સિયાલી ગ્રામ પંચાયતો જે વિસ્થાપિત થાય છે એમને પણ યોગ્ય વળતર મળે એ વાત અમે ગૃહમાં આજે વાત મૂકી છે।